નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરજા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.1નો દાખલા નંબર 6 શીખીશું। સર્વપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ। દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલ હોય તે રીતનો છે। કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી છે અને તેનો વ્યાસ 5 મીમી છે। તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો। અહીં આપણે જે કેપ્સ્યુલ છે એક પ્રકારની દવા છે આ, બરાબર। ખાસ કરીને ગેસ એસિડિટીની અંદર આવી કેપ્સ્યુલનો ઉપયોગ થતો હોય છે। અંદર નાના નાના દાણા જેવી રચના હોય છે, એની અંદર વચ્ચેનો ભાગ નળાકાર જેવો છે ને આજુબાજુ બે અર્ધગોલકો લગાવેલા હોય ને એ રીતનો હોય છે। તો આનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવું છે। તો આની અંદર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે અને બંને બાજુ જે બે અર્ધગોલકો આપેલા છે એમની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે અને બધાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। ખૂબ સરળ દાખલો છે, પૂરેપૂરું ધ્યાન આપજો। બે સૂત્રોનો અહીંયા ઉપયોગ થવાનો છે। તો પહેલી જે વિગતો આપી છે એ લખી દઈએ। સૌપ્રથમ નળાકાર અને અર્ધગોલક બંનેની ત્રિજ્યાઓ સરખી છે, એના માટે આપણે સ્મોલ આરનો જ ઉપયોગ કરી દઈએ। તો આર બરાબર વ્યાસ ભાગ્યા 2। અહીંયા વ્યાસ તમને 5 મીમી દેખાય છે, તો 5/2 મીમી। બીજું, આપણે નળાકારની ઊંચાઈ h મેળવવી પડશે, કારણ કે નળાકારની ઊંચાઈ h અલગથી નથી આપેલી। આપણે ટોટલ જે 14 મીમી લંબાઈ છે આખી કેપ્સ્યુલની લંબાઈ છે, તો જે કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી છે એમાંથી અર્ધગોલકની આટલી ત્રિજ્યા 5/2 અને આ ત્રિજ્યા 5/2, એટલે કે 2 વખત આપણે 5/2 બાદ કરવા પડશે, એટલે 2 ત્રિજ્યાઓ બાદ કરવી પડે। ત્યારે આપણા નળાકારનો વચ્ચેનો ભાગ જે છે, જો કંઈ પહેલથી મેં 9 મીમી લખી દીધો છે, એ આપણને પ્રાપ્ત થશે। તો 5/2 આ બાજુ, 5/2 આ બાજુ, એટલે ટોટલ 2 વખત 5/2 થશે। આ 2 અંશમાં છે, આ 2 છેદમાં છે, તો 14 - 5, 14માંથી 5 જાય તો 9 મીમી, બરાબર। પહેલથી મેં આકૃતિમાં અહીંયા લખી દીધી છે। હવે આપણે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધવું છે, તો એના સૂત્રો લખીએ। સીધા સળંગ જ ગણતરી કરશું ભેગી જ। અલગ અલગ નળાકારની વક્ર સપાટીનો, અર્ધગોલકની વક્ર સપાટી અલગ અલગ શોધવાની જરૂર નથી, આપણે ભેગા જ લઈ લઈશું। જુઓ, એ આપણને સરળ રહે। કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું જ ક્ષેત્રફળ છે, એનું સૂત્ર છે 2πRh પ્લસ અહીંયા આપણી પાસે બે અર્ધગોલકો છે, બે બાજુ, એટલે 2 વડે ગુણવા છે। એક અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr²। આવા આપણી પાસે બે અર્ધગોલક છે। હવે આ બંનેમાંથી પ્લસ પહેલાં અને પ્લસ પછીના ભાગમાંથી જે કોમન નીકળે એવું છે કાઢી દઈએ। તો 2πr અને અહીંયા પણ 2πr છે, તો 2πr કોમન કાઢી દઈએ। અહીંથી 2πr બહાર આવી જાય એટલે અહીંયા h વધશે। અહીંથી 2πr બહાર આવી જાય એટલે 2 વધશે, અને r² એક r બહાર આવ્યો છે એટલે 1 r અંદર વધશે, બરાબર છે। હવે અહીંયા બધી કિંમતો મૂકીએ। ચલો 2 એમના એમ, પાઈની જગ્યાએ લખીશું 22/7, કારણ કે પાઈની કિંમત નથી એટલે 22/7 લખી દેવાના। r બરાબર આપણી પાસે 5/2 છે, તો ત્યાં 5/2 લખી દઈએ। બીજો h બરાબર 9 છે, તો એ 9 લખી દઈએ। બીજું 2 એમના એમ, અહીંયા r બરાબર ફરી 5/2, બરાબર છે। હવે જેટલા છેદ ઉડેવા એટલા ઉડાડ દઈએ। એક અહીંયા 2 ઉડેવા છે, આ બગડો અંશમાં છે, આ બગડો છેદમાં છે, અહીંયા ઉડે, બરાબર છે। હવે અહીંયા અંશનો ગુણાકાર કરી દઈએ, તો 22×5 110/7। અહીંયા એક સ્ટેપ વધારે કરું છું, તો કે ડાયરેક્ટ તમે 9 ને 5 14 લખી દો તો ચાલે, બરાબર। એક સ્ટેપ હું વધારે કરું છું, અહીંયા 110 × 9 ને 5 14/7, 7 દુ 14, 7 7 ઉડી જશે, 11 દુ 22 અને 0 વધી છે એ ચડાવી દો। એકમ આપણી પાસે મીમી છે, તો આનો જવાબ 220 મીમી વર્ગ આવશે, બરાબર છે। તો આ રીતે સરળતાથી આ દાખલો છે અને ગણી શકાય।
અને વિદ્યાર્થી મિત્રો મેં આઈએમપી લખેલું છે, પહેલાં હું શરૂઆતમાં ઉલ્લેખ નથી કરતો, પણ જે આઈએમપી દાખલો હોય અહીં હું લખી દઉં છું. ઘણીવાર બોર્ડની પરીક્ષાની અંદર આ દાખલો પૂછાયેલો છે, એટલે ખાસ આને વ્યવસ્થિત તૈયાર કરી દેજો, પૂછાઈ જ શકે, બરાબર. ચાન્સ ખૂબ જ આ દાખલાના વધારે હોય છે, તો ખાસ જોઈ અને શીખી લેજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.